હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત દર્શાવતો એક પ્રયોગ. પરંતુ એના પહેલાં આપણે અગાઉના ટૉપિકમાં બે ધ્વનિ વિશેના મહત્ત્વના મુદ્દા જોઈ ગયા હતા કે ભાઈ ધ્વનિ જે તે પદાર્થમાં જે ઉત્પન્ન થાય છે એ કોના કારણે, તો એ પદાર્થ કંપિત થવાના કારણે, બરાબર. અને બીજું કે જે ધ્વનિ પ્રસરણ પામે છે જે તે માધ્યમમાં, તો એ કઈ રીતના, તો એ માધ્યમના કણો દ્વારા જે કંપન અથવા તો જે તે ધ્વનિ ઉત્પન્ન કરતો જે સ્ત્રોત છે તે ત્યાંથી જે એમને કંપન મળે છે એ કંપનને શું કરે છે, પોતાના કણો દ્વારા, એટલે કે એક એક કણ દ્વારા એ કંપનને આગળ વધારવામાં આવે છે, એ વિક્ષોભને આગળ વધારવામાં આવે છે અને માટે પછી એ ધ્વનિ તરંગ આગળ વધે છે, એટલે કે પ્રસરણ પામે છે, બરાબર. અને ધ્વનિ વિશે ટૂંકમાં પૂછે કે ધ્વનિ એટલે શું, તો ધ્વનિ એક શું થઈ જશે, ઉર્જાનું સ્વરૂપ થઈ જશે, બરાબર. હવે જોઈએ આપણે કે જે ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત દર્શાવતો પ્રયોગ. તો સૌપ્રથમ અહીંયા કે ધ્વનિ એ એક યાંત્રિક તરંગ છે. હવે યાંત્રિક તરંગ કોને કહેવામાં આવે, તો એવા તરંગ કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂરિયાત હોય તો એને શું કહીશું આપણે, યાંત્રિક તરંગ. અને યાંત્રિક તરંગ માટે તમને ઉદાહરણ પૂછે તો શું લખીશું, ધ્વનિ તરંગ, બરાબર. તો એ જ રીતની સામે બીજું વિરુદ્ધમાં બિન યાંત્રિક તરંગ પણ આવી શકે કે ભાઈ બિન યાંત્રિક તરંગ કોને કહેવાય, તો એવા તરંગ કે જેને પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત હોતી નથી, તો એવા તરંગને આપણે શું કહીશું, બિન યાંત્રિક તરંગ, બરાબર. અને એનું ઉદાહરણ શું લઈ શકીએ, તો પ્રકાશનું તરંગ અથવા તો જે પ્રકાશનું કિરણ હોય છે એ શૂન્યાવકાશમાં પણ, એટલે કે શૂન્યાવકાશમાં કોઈ પણ પ્રકારનું માધ્યમ હોતું નથી, બરાબર. તો એ શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામીને આપણા પૃથ્વી સુધી પ્રકાશના કિરણો આવતા હોય છે. તો તમે પ્રકાશનું તરંગનું ઉદાહરણ બિન યાંત્રિક તરંગમાં લખી શકો છો. તો હવે જોઈએ આગળ કે ધ્વનિ એ એક યાંત્રિક તરંગ છે અને ધ્વનિના પ્રસરણ માટે કોઈ પણ માધ્યમ, એટલે કે કોઈ માધ્યમ જેવા કે ઘન હોય, વાયુ હોય કે પછી પ્રવાહી હોય, તો એની જરૂર પડતી હોય છે. એટલે કે આ ત્રણેય માધ્યમમાં પ્રસરણ પામી શકે છે. ઓકે, જેમ કે વાયુમાં, એટલે કે આપણે જે સામાન્ય બે વ્યક્તિઓ વાતો કરતા હોય તો એ વાતચીત દરમિયાન આપણા વચ્ચે કયું માધ્યમ રહેલું હોય છે, વાયુનું, બરાબર. તો એમ ઘનમાં પણ તમે જેમ કે કોઈ લાકડાની પટ્ટી અથવા તો કોઈ લોખંડની પટ્ટી હોય તો એના એક છેડે તમે ખડકાવો, એટલે કે કોઈ વસ્તુથી ટકરાવો, બરાબર. તો એ જે ટકરાવાથી જે અવાજ ઉત્પન્ન થશે એ આપણે એ પટ્ટીના બીજા છેડે કાન રાખીએ તો એ આપણને સાંભળવા મળશે. એમ એટલે કે અહીંયા આગળ ત્રણેય માધ્યમમાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે, બરાબર. હવે જોઈએ આગળ કે ધ્વનિના તરંગો શૂન્યાવકાશમાંથી પ્રસરણ થઈ શકતા નથી. એનો મતલબ કે આપણે શૂન્યાવકાશમાં જઈને બોલીશું તો આપણો અવાજ બીજી વ્યક્તિ સુધી પહોંચશે નહીં, અથવા તો આપણે જે ચંદ્ર ઉપર પણ માધ્યમ, એટલે કે વાતાવરણ નથી, તો ત્યાં આગળ પણ આપણે બોલીશું તો અવાજ બીજી વ્યક્તિને પહોંચશે નહીં, કારણ કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી. ઓકે, હવે જોઈએ આપણે જે આપણને પ્રયોગ બતાવ્યો છે કે ભાઈ એ પ્રયોગની રચના કઈ રીતના છે, તો એક બેલજાર લેવામાં આવેલ છે, બરાબર. હવે બેલજારમાં એના નીચેના છેડે વેક્યુમ પંપ શું કરવામાં આવ્યું છે, વેક્યુમ પંપ લગાવવામાં આવ્યો છે, જે શું કરી શકે, અંદરની હવાનું શોષણ કરી શકે. ઓકે, અને આ બેલજારની અંદર એક વિદ્યુત ઘંટડીનું જોડાણ કરેલું છે કે જેના દ્વારા ધ્વનિ આપણે ઉત્પન્ન કરી શકીએ. પછી એને હવા ચુસ્ત બનાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કોર્ક એટલે કે બૂચ, બરાબર. અને આ વિદ્યુત ઘંટડી એ વિદ્યુતથી ચાલે માટે અહીંયા આગળ એક વિદ્યુતનું જોડાણ જોડવામાં આવ્યું છે, જ્યાં આગળ બેટરી હશે અને એક સ્વિચ હશે, બરાબર. તો અહીંયા આગળ તમે આને બીજી રીતે દર્શાવવું હોય તો આ બંને વાયરોને આપણે બેટરી સાથે આ રીતના તમે
બેટરી સાથેનું જોડાણ પણ બતાવી શકો છો, જેમાં બેટરીનો જે મોટો છેડો હોય એને શું કહેવામાં આવશે? ધન છેડો, બરાબર, અને નાના છેડાને ઋણ છેડો કહેવામાં આવશે, બરાબર. તો આ રીતના પણ તમે બેટરી સાથેનું જોડાણ પણ બતાવી શકો છો. હવે જોઈએ એની પ્રવૃત્તિ કે એમાં શું કરવામાં આવશે કે જ્યારે આપણે આ સ્વિચ કળ ચાલુ કરીએ છીએ તો એ દરમિયાન શું થશે? વિદ્યુત ઘંટડી વાગવાનું ચાલુ થશે, બરાબર. એટલે કે એમાંથી અવાજ ઉત્પન્ન થવાનું ચાલુ થશે. અત્યારે આના અંદર આપણે વેક્યુમ પંપ દ્વારા કોઈ પણ જાતની હવા બહાર નીકાળવામાં આવેલ નથી, બરાબર. તો એ દરમિયાન આપણને હવા અંદર છે માટે જે વિદ્યુત ઘંટડીનો અવાજ હશે એ બહાર ઊભેલ વ્યક્તિ અથવા તો આપણા સુધી પહોંચશે, બરાબર. કેમ? કારણ કે અંદર હવા રહેલી છે, તો એ હવાના કણો દ્વારા એ કંપન આગળ વધે છે અને એ કંપિતના કારણે આપણા સુધી અવાજ પહોંચે છે. હવે શું કરવાનું છે? ધીરે ધીરે આ વેક્યુમ પંપ દ્વારા અંદર બેલ જાળની અંદરની હવાનું શોષણ કરવાનું છે, બરાબર. તો જેમ જેમ આપણે હવાનું શોષણ કરતા જઈશું, બરાબર, તો એમ એમ જે પેલો વિદ્યુત ઘંટડીનો જે અવાજ હશે એ ધીમે ધીમે ઓછો થતો જશે અને એક સમય એવો આવશે કે આપણને અવાજ સંભળાશે નહીં, બરાબર. તો આના પરથી આપણને શું સમજાય કે જે આપણે હવાનું જે શોષણ કર્યું હતું વેક્યુમ પંપ દ્વારા, એટલે કે એક પ્રકારનું શૂન્યાવકાશની ઘટના અંદર પરિસ્થિતિ સર્જાઈ, ઓકે, જેના કારણે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો હવે માધ્યમ રહેશે નહીં. તો જે વિદ્યુત ઘંટડીનો જે અવાજ હશે એ આપણા સુધી પહોંચી શકતો નથી. માટે આપણે કહી શકીએ કે વિદ્યુત એટલે કે જે ધ્વનિ છે એ ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂરિયાત હોય છે, બરાબર. હવે જોઈએ એના મુદ્દાઓ કે એક વિદ્યુત ઘંટડી અને એક કાચની હવાચુસ્ત બેલજાર લો. વિદ્યુત ઘંટડીને બેલજારમાં લટકાવો અને બેલજારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવાશોષક પંપ સાથે જોડો, ઓકે. અને સ્વિચ ચાલુ કરવાથી ઘંટડીનો અવાજ સાંભળી શકાય છે. એટલે કે અત્યારે આપણે કોઈ પણ પ્રકારની હવાનું શોષણ કર્યું નથી, એટલે કે વેક્યુમ પંપ આપણે ચાલુ કરેલ નથી. હવે શું કરવાનું છે કે હવે હવા શોષક એટલે કે વેક્યુમ પંપ, તો એની મદદથી બેલજારમાંથી હવા ધીરે ધીરે બહાર કાઢો અને તો ઘંટડીનો અવાજ આપણને શું થશે? ધીમો થતો સાંભળવા મળશે, ઓકે. તો જ્યારે બેલજારમાંથી બધી જ હવા કાઢી લેવામાં આવે છે ત્યારે સ્વિચ ચાલુ કરવા છતાં પણ ઘંટડીનો અવાજ આપણે સાંભળી શકતા નથી, ઓકે. તો હવે જો તેમાં હવા દાખલ કરવામાં આવે તો ફરીથી ઘંટડીનો અવાજમાં વધતો સંભળાય છે. એટલે કે હવે ફરી પાછું આપણે શું કરીએ? અંદર ધીમે ધીમે હવા ભરવા લાગીએ, ઓકે, એ પાછું વેક્યુમ પંપ દ્વારા. તો હવે થશે શું કે હવે જ્યારે વિદ્યુત ઘંટડી ચાલુ કરીએ છીએ આપણે, તો હવે ધીમે ધીમે એનો અવાજ જેમ જેમ હવાનું પ્રમાણ વધતું જશે એમ એમ આપણને વિદ્યુત ઘંટડીમાંથી અવાજ વધતો સાંભળવા મળશે, ઓકે. તો આ પ્રયોગ પરથી એવો નિર્ણય કરી શકીએ કે ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂરિયાત અથવા તો માધ્યમની જરૂર હોય છે, ઓકે. તો આ તમારે 3 માર્ક્સમાં પૂછાય તો તમે આકૃતિ દોરીને એના વિશે સમજાવવું પડે, બરાબર. હવે આપણે જોઈએ બીજો મુદ્દો કે જે ધ્વનિ તરંગો છે એ કેવા પ્રકારના તરંગો છે? સંગત તરંગો. તો અહીંયા આગળ આપણે જેમ કે મેં તમને 2 પ્રકારના તરંગો વિશે અત્યારે માહિતી આપી હતી. કયા 2 તરંગો? તો એક યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ, બરાબર. તો એ માધ્યમના આધારે એમના 2 પ્રકાર પડશે, ઓકે. હવે આપણે અહીંયા આગળ જે 2 તરંગો જોવાના છે, કયા 2? સંગત તરંગ અને લંબગત તરંગ. તો એના માટે અહીંયા આગળ જે ધ્વનિનું અથવા તો જે તરંગનું પ્રસરણ થાય છે એ અને માધ્યમના કણોનું જે
કંપન છે એમના આધારે અહીંયા આગળ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આ તફાવત સમજતા પહેલાં આપણે એમને એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ કે ભાઈ સંગત તરંગ કોને કહેવામાં આવે અને લંબગત તરંગ કોને કહેવામાં આવે. ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ આપણે સંગત તરંગ માટે કે ભાઈ સંગત તરંગ કોને કહેવામાં આવે. તો એના માટે માની લો કે બે મિત્ર છે અને એ બંને એક સ્પ્રિંગ આ રીતના પકડીને ઊભા છે. ઓકે, તો એક મિત્ર દ્વારા એને શું કરવામાં આવે, એક તરફથી એક આમ દબાવવામાં આવે, સ્પ્રિંગને શું કરવામાં આવે, એક તરફથી દબાવવામાં આવે. ઓકે, તો એ સ્પ્રિંગને જ્યારે દબાવવામાં આવશે તો એ વખતે આ સ્પ્રિંગમાં જે ગતિ થશે તો એ કેવા પ્રકારની હશે, કંઈક આ તરફની દિશામાં ગતિ થશે. ઓકે, હવે એ દરમિયાન જે અંદર માધ્યમ, આ જે અહીંયા આગળ જે પણ માધ્યમ હશે તો એ માધ્યમમાં રહેલ કણો, અથવા તો ધારી લો કે અહીંયા આગળ આ સ્પ્રિંગના ઉપર એક કણ આવેલો છે, અથવા તો આપણે ત્યાં આગળ કોઈ એક બિંદુ ધારી લઈએ તો એ બિંદુની ગતિ કરવાની દિશા કઈ તરફની થશે, આ રીતના ઉપર નીચેની તરફ કે પછી આગળ પાછળની થશે. તો કઈ થશે, આગળ પાછળની થવાની, કારણ કે આપણે આ રીતના દબાવવામાં આવે છે એને સ્પ્રિંગને. ઓકે, તો પછી આ સ્પ્રિંગ ઉપર રહેલ જે કણ હશે એ કણની ગતિની દિશા કઈ તરફની થશે, આગળ પાછળ. એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો કે જે આ સ્પ્રિંગ હતી તો સ્પ્રિંગની જે ગતિની દિશા હતી એ અને જે આપણે ત્યાં આગળ એક કણ જે ધાર્યો હતો એ કણની દિશા એ બંનેની કેવી છે, સમાંતર. બરાબર, કેવી છે, એકબીજાને સમાંતર. નો ડાઉટ એ આગળ અને પાછળ જશે પરંતુ એ બંનેની દિશા આપણે શું કહી શકીએ, સમાંતર. જેમ કે સમાંતર રેખાઓ આવે, સમાંતર રેખાઓ આપણે કઈ રીતના બતાવીએ, કંઈક આ પ્રકારે બતાવીએ. તો એ જ રીતના આ કણ, માધ્યમમાં રહેલ કણની દિશા અને જે તે તરંગ, આ સ્પ્રિંગમાં જે આપણે પ્રસરણની દિશા બતાવીએ છીએ, તો હવે સ્પ્રિંગને આપણે તરંગ વિચારીએ તો એ તરંગની દિશા કઈ તરફની છે, કંઈક આ તરફની છે. બરાબર, તો એ દરમિયાન જે તરંગનો પ્રકાર પડે છે એને શું કહેવામાં આવશે, સંગત તરંગ. બરાબર, તો સંગત તરંગ એટલે શું, તો જે તરંગ પ્રસરણમાં, ધ્યાનથી સાંભળજો, જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના કંપનો તરંગ પ્રસરણની દિશામાં થતા હોય તો તેવા તરંગને શું કહેવામાં આવશે, સંગત તરંગ. ફરીથી જોઈએ કે જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોની દિશા, અથવા તમે આ રીતના પણ લખી શકો કે જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોની દિશા અને તરંગ પ્રસરણની દિશા બંને એકબીજાને સમાંતર હોય તો એને શું કહીશું આપણે, સંગત તરંગ. અને સંગત તરંગ માટેનું ઉદાહરણ શું આવશે, તો ધ્વનિ તરંગ. શું આવશે, ધ્વનિ તરંગ. બરાબર, કારણ કે ધ્વનિ તરંગમાં જે કંપન થતું હોય છે, આપણે કાલે વાત કરી ચૂક્યા હતા કે ભાઈ જે કણો હોય તો એ કણોમાં જે કંપન થતું હોય, જેમ ધ્વનિ માન લો કે આ દિશામાં આગળ વધી રહી છે તો આ તરંગ પ્રસરણની દિશા થઈ જશે. બરાબર, હવે આ તરંગ પ્રસરણમાં જે ઉર્જા રહેલી હોય છે એના કારણે આ જે કણ હશે એ કણ કંપિત કઈ રીતના થાય છે, તો એ આગળ પાછળ પોતાની મુખ્ય સ્થાનના આગળ પાછળ કંપિત થાય છે. બરાબર, તો આ પ્રસરણની દિશા અને આ કણ જે કંપિત થાય છે બંને એકબીજાને કેવા છે, સમાંતર. માટે આવા તરંગને શું કહેવાય, સંગત તરંગ. બરાબર, અને માટે ધ્વનિ તરંગ એ કોનું ઉદાહરણ છે, સંગત તરંગનું. અને આપણે યાંત્રિક અને બિન યાંત્રિકમાં જોઈએ તો ધ્વનિ એ કેવું તરંગ થઈ જશે, તો યાંત્રિક તરંગ, જેને માધ્યમની જરૂરિયાત, પ્રસરવા માટે માધ્યમની જરૂરિયાત હોય છે. બરાબર, હવે એ જ રીતે હવે લંબગત તરંગ. કયું કરણ, લંબગત તરંગ. ઓકે, તો લંબગત તરંગ કોને કહેવામાં આવશે, તો એમાં જે આપણે સ્પ્રિંગ વિચારી હતી એ સ્પ્રિંગનો હવે, જેમ કે માની લો આ સ્પ્રિંગ છે
બરાબર. હવે આ સ્પ્રિંગમાં આપણે જે એને ગતિ કરાવીએ છીએ, જેમ પ્રથમ પ્રવૃત્તિમાં આપણે શું કર્યું હતું, એને એક તરફથી દબાવવામાં આવે. હવે એક મિત્ર તરફથી એને શું કરવામાં આવે, કંઈક આ પ્રકારની ગતિ કરવામાં આવે. માન લો કે આમ એની ઉપર નીચે, એટલે કે કંઈક એને આ રીતના તરંગ સ્વરૂપે એને આ રીતના તરંગ સ્વરૂપે એને શું કરવામાં આવે, ગતિ કરવામાં આવે. એક તરફથી એને એ મિત્ર એક તરફથી શું કરશે, આમ એકવાર ઉપર નીચે કરશે તો એ જે તરંગની દિશા છે એ આમ ઉપર નીચે એમ સ્પ્રિંગમાં આપણને જોવા મળશે. આખી સ્પ્રિંગ કંઈક આ પ્રકારે આ રચનામાં આપણને ગતિ કરતી જોવા મળશે. બરાબર. એટલે કે જે પેલા દરિયામાં પાણીના જે મોજા હોય તો એમાં જે મોજાની તરંગની દિશા તરંગ કંઈક આ પ્રકારે જોવા મળે, તો એ જ રીતના માન લો કે સ્પ્રિંગ પ્રસરણ પામી રહી છે, અથવા તો સ્પ્રિંગમાં જે ગતિ થઈ રહી છે કંઈક આ પ્રકારની છે. તો હવે એ દરમિયાન માની લઈએ કે એ સ્પ્રિંગ ઉપર આપણે એક કણ ધારી લઈએ, એક જગ્યાએ કણ ધારી લઈએ. બરાબર. તો એ દરમિયાન એ કણની કંપિત થવાની અથવા તો એ કણની ગતિ કરવાની દિશા કઈ હશે, તો એ શું અહીંયા આગળ પણ આગળ પાછળ હશે કે પછી એ કણની દિશા ઉપર નીચેની તરફ હશે? તો શું આવશે અહીંયા આગળ કે એ જે કણની દિશા હશે એ કેવી હશે, ઉપર નીચે તરફ. કે જ્યારે જેમ કે તમે અનુમાન લગાવો કે જ્યારે દરિયાના મોજા હોય, એ દરિયાના મોજા જેમ કે આવે અને માન લો કે કોઈ વ્યક્તિ ત્યાં આગળ એ પાણીમાં છે. બરાબર. તો એ દરમિયાન જ્યારે દરિયાના મોજા આવશે તો એ વ્યક્તિ કઈ તરફ આગળ કઈ રીતના એની ગતિ થશે, તો એ કંઈક ઉપર નીચેની તરફ આપણને થતો જોવા મળશે. બરાબર. જેના કારણે આપણે અહીંયા કણમાં પણ એવું જ થતું જોવા મળશે કે જ્યારે આ પ્રસરણની દિશા કંઈક આ પ્રકારે હશે તરંગ સ્વરૂપે, તો એ દરમિયાન જે માધ્યમના કણો હશે, બરાબર, તો એમનું કંપનની દિશા કેવી હશે, ઉપર નીચેની તરફ. બરાબર. તો એ દરમિયાન હવે જે બંનેની દિશા વચ્ચે શું થાય છે, લંબ રચાય છે. કઈ રીતના આપણે કહી શકીએ એમને વચ્ચે લંબ, એટલે કે માન લો કે તરંગ પ્રસરણની દિશા કંઈક આ પ્રકારની છે. બરાબર. અને માધ્યમના કણોની દિશા, હવે જે કણ હશે એની દિશા કઈ હશે, ઉપર નીચેની તરફ. તો આ બંને એકબીજાને કેવા છે, લંબ. તો આવા પ્રકારના કણને, આવા પ્રકારના તરંગને શું કહેવામાં આવશે, લંબગત તરંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે કે હવે આનું ઉદાહરણ શું થઈ જશે લંબગત તરંગનું, તો એ થઈ જશે પ્રકાશનું તરંગ. બરાબર. પ્રકાશનું તરંગ જે છે એ શામાં આવશે, લંબગત તરંગમાં આવશે. ઓકે. તમે અહીંયા પણ એનું ઉદાહરણ જોઈ શકો છો. તો હવે આની આપણે વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે કે જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના કંપનોની દિશા તરંગ પ્રસરણની દિશાને લંબ હોય તો તેવા તરંગને શું કહીશું આપણે, લંબગત તરંગ. ફરીથી રિપીટ કરું છું. શું કહેવામાં આવશે કે જે તરંગ પ્રસરણમાં દરમિયાન માધ્યમના કણોની દિશા કેવી હશે, ઉપર નીચેની તરફ, અને તરંગ પ્રસરણની દિશા એ બંને એકબીજાને લંબ હોય તો એવા તરંગને શું કહેવામાં આવશે, લંબગત તરંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને એનું ઉદાહરણ શું આવશે, પ્રકાશના તરંગો. ઓકે. હવે આનો તફાવત જોઈ લો કે ભાઈ સંગત તરંગો કેવા હોય છે, તો એમને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોય છે, માટે એક પ્રકારના યાંત્રિક તરંગો છે. એટલે બરાબર. બીજું કે લંબગત તરંગો કેવા હોય, તો એ તરંગો પ્રસરવા માટે માધ્યમ હોવું જ જોઈએ એ જરૂરી હોતું નથી. એ બિન યાંત્રિક તરંગ પણ આપણે કહી શકીએ છીએ અને યાંત્રિક તરંગ પણ કહી શકીએ છીએ. બરાબર. જેમ કે આપણે પ્રકાશનું તરંગ વિચારીએ તો એ હવામાં પણ એનું પ્રસરણ પામી શકે અને શૂન્ય અવકાશમાં પણ પામી શકે. માટે એના કારણે અહીંયા આગળ તમે જોઈ શકો કે બિન યાંત્રિક પણ છે અને યાંત્રિક તરંગ પણ છે. બીજું, આમાં માધ્યમના કણોનું સ્થાનાંતર તરંગની પ્રસરણની દિશામાં હોય છે. એટલે માધ્યમના કણનું સ્થાનાંતર એટલે કે જે કંપન, તો એ કંપન કઈ રીતનું હોય છે, તો પ્રસરણની દિશામાં જ હોય
છે. એટલે માન લો કે પ્રસરણની દિશા આ તરફની તો એ પેલો જે કણ હશે એ આગળ પાછળ પોતાના મુખ્ય સ્થાનની આગળ પાછળ કંપન કરશે. માટે એને શું કીધું છે કે કણોનું સ્થાનાંતર તરંગોના પ્રસરણની દિશામાં હોય છે. તો અહીંયા આગળ શું થઈ જશે? તરંગ પ્રસરણ બંનેના લંબ થઈ જશે એકબીજાને, કે જે તરંગોમાં માધ્યમના કણોના સ્થાનાંતર દિશા તરંગ પ્રસરણની દિશાને લંબ હોય છે. તો આમાં કઈ ઉદાહરણ લઈ શકીએ? ધ્વનિ તરંગનું, અથવા તો પાણીમાં રચાતા મોજા. જે મોજા હશે એમની પણ માધ્યમની જરૂરિયાત હોય છે. તો એ પણ શાના અંદર આવશે? સંગત તરંગમાં. અને પ્રકાશના તરંગો એ શામાં આવશે? એને માધ્યમની જરૂરિયાત હોતી નથી, માટે એ આવશે લંબગત તરંગમાં. બરાબર. તો આનું તમારે ટૂંકમાં પણ 2 માર્ક્સમાં સંગત તરંગ અથવા લંબગત તરંગ પૂછાઈ શકે કોઈ પણ એક, અથવા તો તમને તફાવત સ્વરૂપે પણ આ પ્રશ્ન આવી શકે છે. બરાબર. તો આ બધા જ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખી દેવા. થેન્ક યુ.